કાર્ડ બનાવવાના સર્વરો ચાલતા નથી, રેશન કાર્ડ કઢાવવા ત્યાં સીધા સર્વરો ચાલતા નથી, દવાખાનાઓમાં સાધનો નથી, શાળાઓમાં માસ્તરો નથી અને યુવાનોમાં રોજગારી નથી. એ પ્રશ્નને આ ડીડીઓ અને ટીડીઓએ ધ્યાન દેવાના બદલે 3 દિવસથી ઝુંબેશના રૂપે એ લોકો સભ્ય નોંધણીની પ્રવૃત્તિ કર્મચારીઓ પર કરાવી રહેલા છે. તો અમે આજે પૂછવા માટે આવ્યા છે અને અમે બધા જ કલેક્ટરશ્રી અને ડીડીઓ મારફતે અમે પણ જોડાવવા માંગીએ છીએ. જો કર્મચારી જોડતા હોય તો અમે પણ તૈયાર છે. તો એ કામગીરી માટે એમને ભાજપ પૈસા આપે છે કે શું, એ જાણવા માટે આવ્યા છે. અગર આવો કોઈ સરકારનો પરિપત્ર હોય તો કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અમને બતાવે, અને જો પરિપત્ર નથી તો ટીડીઓએ જે સૂચના આપી છે તો ટીડીઓ સામે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ, એ અમે જાણવા માંગીએ છીએ. મારા મોબાઈલમાં કાલે અમે જે લોકો નોંધણી માટે આવ્યા હતા એમના કાર્ડ પણ છે, તો હું એ મોબાઈલમાં પણ તમને બતાવીશ. એટલે એ રીતની આખી સરકારી તંત્રનો ઉપયોગ, કેમ કે જનતા તો મોંઘવારીથી પરેશાન છે, કોઈ ઊભા નથી રાખતી. એટલા માટે આટલા મોટા રોડ રસ્તા હોય, શાળા હોય, આરોગ્ય, બધા પ્રશ્નો છે, જનતા ઊભી નથી રાખતી. એટલે હવે તલાટીઓ, ગ્રામ સેવકો, નરેગાના કર્મચારીઓ, ડીઆરડીના કર્મચારીઓને ઝુંબેશના રૂપે ગામડામાં ઉતાર્યા છે. 3 દિવસથી કામ ચાલુ છે. એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ.